બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, હનુમાનજી મહારાજ કી જય। સ્વર્ગસ્થ દાદુ કાકા આજરોજ આપણે વચ્ચે યાદ નથી, પરંતુ મારે તમારે ને આપણે બધાએ એક વાત ભગવાન પાસે જરૂર જવાનું છે। ત્યાં જઈને આપણે હિસાબ દેવાનો છે। ભગવાન આપણી પાસે હિસાબ માંગે, કારણ કે આપણે મનુષ્ય છીએ। મનુષ્ય પાસે હિસાબ માંગે ભગવાન, કેમ કે આ પૃથ્વી લોકની ઉપર હજારો લાખો અને કરોડો જીવ વિચલન કરે છે। એવો છે બરાબર, એક જ જીવ એવો છે કે જેણે ભગવાન પાસે જઈને હિસાબ દેવાનો છે, અને આ એક જ જીવ એવો છે કે જેની પાસે ભગવાન હિસાબ માંગવા અધિકારી છે, અને એ છે આ મનુષ્ય જીવ। કારણ કે ભજન, સત્સંગ, કીર્તન આ હજારો જીવમાંથી એકમાત્ર મનુષ્ય જીવને તે અધિકાર છે સત્સંગ, ભજન, કીર્તન કરવાનો। બાકી આપણે જોઈએ છીએ કે પશુ પક્ષી શાંતિ જાળવો, પશુ પક્ષી સવારે ઉઠવાનું, આખો દિવસ એનું પેટ ભરવાનું, પ્રજનન કરવાનું, રાત્રે પછી હોય તો માળામાં આવી અને સુઈ જવાનું। બાકી કોઈ જીવને ભજન, સત્સંગ, કીર્તન કરવાનો અધિકાર નથી, કોઈ દેવ દર્શન મંદિરે જવાનો અધિકાર નથી, કે બીજા કોઈ જીવને નાવા ધોવાનો અધિકાર નથી। બહુ સમજવા જેવી વાત છે, બધાને ખબર છે, બધાને બધી ખબર છે, પરંતુ ખબર પાડવી નથી અને કાં સમજવું નથી। કહેવાનો મારો તાત્પર્ય એ છે કે આવો સરસ મજાનો મોંઘેરો મનુષ્ય દેહ મળ્યો હોય તો એ પ્રભુને પામવા માટે મળ્યો છે। પ્રભુને પામવા માટે શું કરવું જોઈએ? તો કે દાદુ કાકા જેવું જીવન જીવવું છે। મિત્રો, 39 વર્ષ થયા દાદુ કાકા રામદરબાર ચલાવાય એના 39 વર્ષના વાણા વીતી ગયા। એટલું સાદું જીવન, અને હું તો એમ કહું છું કે ભાવનગરમાં કોઈ ખૂણો, ગલી, કોઈ મોલ, એરિયા, શેરી, ભાવનગરમાં નહીં પણ ભાવનગરના સીમાડા વટીને પણ આ મારુતિ રામદરબાર શું કહેવાય અને રામદરબાર શું છે એ જો આ ભાવેણાની જનતાને જો ખબર પાડી હોય તો હું તો એમ કહું છું કે આ બાબુ કાકાએ બધા આજથી 39 વર્ષ પહેલા પાપા પગલી કરતા 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 બાબુ કાકાએ ધીરે 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 ઘરના આંગણે રામદરબારની શરૂઆત કરી।
એમાંથી બીજો રામ દરબાર, ત્રીજો રામ દરબાર, ચોથો રામ દરબાર આજ ભાવનગરની અંદર આજની તારીખે 60 થી 70 રામ દરબારના ગ્રુપ ચાલે છે. જો એ જો ગ્રુપ ચાલતા હોય તો એ પ્રેરણા જો હોય ને તો એ બાબુ કાકાની પ્રેરણા છે. તમને મારો દાખલો આપો, આદર્શ દાખલો. હું કોઈ મોટપની વાત કરતો હતો, હું કોઈ નાનકની વાત નથી કરતો, પરંતુ સત્ય કેવું કે મનુષ્યનો અધિકાર છે, એની ફરજ છે. હું તો ઝાલાવાડમાંથી આવું, સુરનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો, નાનું એવું ગામડામાંથી. આજથી 35 વર્ષ પહેલા ભાવનગરમાં આવ્યો ને 5-8 વર્ષ આટામાં આવ્યા. શિક્ષિત બેકાર, નોકરી ક્યાંય મળે નહીં. એમાં 27 વર્ષ પહેલા એકવાર મારા બાબુ કાકાનો ભેટો થયો અને હું રામચંદ્ર ગયો. મારી જિંદગી જીતી ગઈ હોય ને બાબુ કાકાનો. કારણ કે એકવાર રામ દરબારમાં ગયો, બાબુ કાકાનો રામ દરબાર ચાલતો હતો અને મને મજા આવી ગઈ. આજથી 28 વર્ષ પહેલા મેં નીમ લીધું અને ત્યારે પહેલો રામ દરબાર ભર્યો અને મને 300 રૂપિયામાં ચોકીદાર તરીકે નવાગામ ઇન્ડોપ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 300 રૂપિયામાં એક રામ દરબાર ભર્યો. પહેલી નોકરી. જ્યારથી મેં નીમ લીધું રામ દરબારમાં જાવું ને જાવું, સત્સંગ ભજન ને કીર્તન કરવું. કારણ કે કહેવાય છે કે કાળિયા પાસે જોડીઓ બાંધો, વાન ન પડે, ફાન આવે. બાબુ કાકાએ મને ફાનમાં સમજાવી દીધું. ગમે તે રામ દરબાર હોય, દર શનિવારે રામ દરબારમાં જાવું ને જાવું. કાયમ રામ દરબાર ભેરો. રામ દરબારનો પ્રતાપ શું છે એવું તમને કહેવા માંગુ છું. નીમ લીધું, એક ટેપ લીધી અને રામ દરબારમાં જવાનું શરૂ કર્યું. અને એમાંથી ચોકીદારમાંથી રિક્ષાવાળો બન્યો, રિક્ષાવાળામાંથી દુકાનવાળો બન્યો. 1 દુકાન, 2 દુકાન, 3 દુકાન, 4 દુકાન, અલગમાં દુકાન, વેપારી લાઈન પકડી. એમ કરતા કરતા પાછો ભણવા દેતો મોડો, વકીલાતનું ભણવા દેતો, વકીલ બની ગયો. વકીલ બની ગયા પછી ભાવનગર જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ તરીકે 10 દુકાનો, એટલું નહીં પરંતુ છેલ્લા 13 વર્ષથી આખા ગુજરાતના 1.5 લાખ વકીલોના ચેરમેન તરીકે એ હારા પ્રતાપના રામ દરબારના હારા પ્રતાપ મારો બાપ સમાન જે છે આ બાબુ કાકા. તમારું જીવન ક્યારેક ધન્ય બની જાય એવી કોઈ વ્યક્તિનો તમને મિલાપ થઈ જાય, એવી કોઈ વ્યક્તિનો તમને મિલાપ થઈ જાય કે તમારા અંદરના પડદા ખુલી જાય. એવી રીતે મારા અંદરના પડદા ખુલ્યા છે. એ હારા પ્રતાપ આ મારુતિ રામ દરબાર પરિવારના બાબુ કાકાના હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું આ બાબુ કાકાનો નહીં બોલું. એક વકીલ તરીકે હું દાવો કરું છું. સબ ખાવું છું આજે હસી રાતે પણ. બાબુ કાકાનું જીવન કેટલું નિરાળું. આજે બોલવું પડે મારે ભલા માણસ. હું દરબાર છું, હું કોઈ બાળકને ગઢવી નથી. દરબાર તરીકે મારી એક ફરજ છે કે કોઈ સારો માણસ હોય એને સારો કેવો, એટલે મારે આજ બોલવું છે. બાબુ કાકા ખૂબ રામ દરબાર કર્યા, બાબુ કાકા. અને એના રામ દરબારમાં હું જાઉં અને એ બાબુ કાકાનો કંઠ સાહેબ રોમ રૂવાણા ખરા થઈ જાય. મને મારું કોઈ નાચવા ને ગાવાનું મને કોઈ ભાન ન રહે. અને હું એમ કહું કે બાબુ કાકા હજી તમે ગાઓ. એ આની મોજ.
આજે મારે કાનની અંદર બાબુ કાકાનો અવાજ ગુંજન કરી રહ્યો છે. પરમ કૃપાળુ પરમાત્મા, તારા દરબારમાં ક્યાં ખોટ હતી? તું અમારા બાપુ કાકાને વેલા બોલાવી દીધા. અહીંયા અમારે જરૂર છે. અરે મારા જેવા તો કઈ જીતતી બાપુ કાકાએ સુધારીને કહે છે, આપણે ખબર ના હોય. કાનો આયેલા બેટા ગૌતમ, અમે બધા તારી સાથે છીએ. તારા પપ્પા જે જીવન જીવી ગયા છે, જે કમાણી કરી ગયા છે, ભલે આર્થિક પરિસ્થિતિ નબળી હોય, જે ભગવાન નથી જોતા. એ પરિસ્થિતિની અંદર બાબુ કાકાએ આટલા રામ નતા કર્યા અને એમનો એક નિયમ હતો, ગરીબમાં ગરીબ હોય એની જગ્યાએ રામ દરબાર કરવો અને મફત કરવો. ધન્ય છે એની માતાને, ધન્ય છે એના પિતાને. કહેવાય છે કે જીવી જાણજો જગતમાં કરી કંઈક સારા કામ. જીવી જાણજો જગતમાં કરી કંઈક સારા કામ, બદનામ થઈ મરશો ને કરી બુરાઈ કામ. કેટલું તમે લાંબુ જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું. છાસઠ 67 વર્ષની ઉંમર. હું તો કાયમ કહેતો કે બાપુ કાકા સેન્ચુરી મારવાની તમારે 100 વર્ષ જીવવાનું છે, અમારે તમારી જરૂર છે. બાપુ કાકા રાજકાટ પકડતા જતા દાદા ઘણી ઈચ્છા બોલવા, ઘણી ઈચ્છા બોલવા, ઘણી ઈચ્છા બોલવા. પરંતુ ગરીબના ઘરે રામ દરબાર કરવો અને રામ દરબારમાંથી જે કંઈ આવક થાય, મને કે દાદા સાહેબ સરટી હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ કરવાનું છે, ગરીબ દર્દીઓને ફ્રૂટના વિતરણ કરવાનું. એટલું નહીં, આ લોકોના છેવાડે જે રક્તપિત્તિયા છે, જેને રક્તપિત્તનો રોગ હોય છે, ચેપી રોગ છે, કે જેની પાસે કોઈ જઈ ન શકે, એનો પરિવાર પણ ના જઈ શકે, ગામની બહાર રાખવામાં આવે, ચેપી રોગ છે, જેથી કરીને બીજાને ચેપી રોગ લાગુ ન પડે, એની પાસે બાપુ દાદા જઈ અને જ્ઞાન અને ખુશનું નાની વાત નથી. ઘડી તો જુઓ એક દિવસ, અરે મારા જેવા તો પૈસા આપી તૂટી જાય, પણ તન મન અને ધનથી જો કોઈ સેવા કરી હોય બાબુ કાકા એમના પરિવારમાં એમના ધર્મપત્ની, 3 દીકરીઓ અને એક પુત્ર જેવો દીકરો ગૌતમ દાદા આપણે બધાએ એને હૂંફ આપવાની છે, એને પ્રેમ આપવાનો છે, એને લાગણી આપવાની છે અને એને વાહ ખબાવી કહેવાનું છે કે બેટા ગૌતમ ગુંજાતો નહીં, હંમેશાની લાગણી તો સાચી શ્રદ્ધા છે. આવું જીવન જીવવું બહુ કઠિન છે. આ કળિયુગની અંદર, આ અનંતા કળિયુગની અંદર જ્યારે આટલી ભક્તિ કરવી અને સેવા પૂજા પાઠ કરવા, પરંતુ વિશેષ કાંઈ ન કહેતા. આજે મારે બાબુ કાકાના ચરણોમાં વંદન કરી નતમસ્તક કંઈક ભજન ગાવું છે, એમના ચરણોમાં અર્પણ કરવું છે. અને મારા ભજનનું શીર્ષક છે બોલ કાના બોલ કાનો જન્મ
કૃષ્ણ ભગવાન વિશે આ પૃથ્વી લોકના માનવીઓ તરેની વાતો કરે છે કે કોઈ એમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ અહીંયા થયો તો કોઈ કે અહીંયા થયો તો કોઈ કે માતા હતા કોઈ કે પિતા હતા, પરંતુ અમે તો વ્યવસાય છીએ. અમારી એક રામ દરબારની ટીમ છે આખી. હું આ રામ દરબારમાં પણ આજીવન સભ્ય છું. બધા રામ દરબારમાં આજીવન સભ્ય છું. અને અમે અમારી ટીમ રામ દરબારમાં જાય. કોનો રામ દરબાર છે? બાપુ કાકાનો. એટલે એક જ અવાજે અમારી ટીમને વિનંતી કરીશ કે એકવાર આપણી ટીમ ઊભી થાય અને બાપુ કાકાને અમે ઉભા દંડવત પ્રણામ કરીશ. વારવાર કહેવું આ બાપુ કાકાની ફોજ છે. આ બાપુ કાકાનો રામ દરબાર એટલે આ ટીમ ગમે એવું કામ હોય બાબુ કાકા ને છે. અમે બાય આસુડા પાડી દીધા છે. હે બાબુ કાકા અમારે ગંબા ડોક્ટર કમ વકીલ છે. ઓપરેશન પછી આવ્યા કામ કરતા મૂકીને, પરંતુ આવું જીવન જીવવાનું, એમાંથી કાંઈક પ્રેરણા લેવાની, સારું જીવન જીવીએ. પ્રભુ પાસે આપણે જઈને જ્યારે હિસાબ માંગીશું, હિસાબ આપવાનો છે. તમે કેટલું ભજન કીર્તન કર્યું છે. બંગલા મોટર ગાડી કાંઈ આજે આવવાનું નથી. એક ધર્મરૂપી પાછું આવવાનું છે. અને વધારે જો તમને કહું તો અમે વર્ષો પહેલા બાબુ કાકા સાથે રામદરબારમાં જોડાણા. ખૂબ કડતાલ લઈને નાચ્યા અને ગાયા. અને એમાં અમારે ભાઈ શ્રી હિંમતભાઈને વિનંતી કરી છે કે હળવદથી આવ્યા. હિંમતભાઈ ઉભાતા બહુ અમે બધા બાબુ કાકાના ભક્તો છીએ. હળવદથી અમે તો અરેરાથી જ્યાં આ માથા સમાચાર સાંભળ્યા, હિંમતભાઈ કીધું શ્રદ્ધાંજલિ દેવા જવું છે. આપણે બધા અહીંયા ભાવથી શ્રદ્ધાંજલિ દેવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. આપણે બધાને બે હાથ જોડી વિનંતી કરું છું કે હું જે ભજન ગાવ એમાં સાથે સાથે તાલી પાડી આપ બધા ઊંચા અવાજે શક્ય હોય ત્યાં સુધી તાલી પાડીને ઊંચા અવાજે ભજનમાં જોડાવવાની મારી આપ સર્વને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું. બોલ કાના બોલ તારો જેલમાં જન્મ છે એ ભજન શરૂ કરું. એ કલા અમારે ભાવેશ નામ છે, પણ અમે એને ભાવેશ નથી કહેતા, એને હેમંત ચૌહાણ કહીએ છીએ. મિની હેમંત ચૌહાણ છે. વોઇસ ઓફ હેમંત ચૌહાણ. ભાવેશ ઉર્ફે મિની હેમંત ચૌહાણને વિનંતી કરે એક બધાની સરસ મજાની શ્રી કૃષ્ણ ભગવાન વિશે સાચી બોલે. નવમન ભજન राधा धर्म की मारो काम छुगाओ मारो काम જઈને તારો દી ફર્યો અને ખબરું લીધેલી મારા
એ વસુદેવ સુતમ દેવા અને કંસોદારું નામ બલરામ દેવકી પરમાનંદ એ મારો કૃષ્ણ વંદે જગદગુરુ. બોલ કાના બોલ તારો ખેલ માત નમતે. આવ તારે મારે એ બોલ કાના બોલ તારો ખેલ માત નમતે. ના બાઈ ના ગોકુળમાં તોરા
એવી તેવી વાત નથી. અને આટલી ઉંમરે અને આવડી મોટી હસ્તી જ્યારે બાબુ કાકાના ચરણોમાં નાચતી હોય ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. પ્રેમજીભાઈ ડાભીના ઘરે જ્યારે રામ દરબાર હતો, નાદુરુસ્ત તબિયત હોવા છતાં પણ બાબુ કાકાએ જે ભજન ગાયા એ ખરેખર મને કાલે અનિભાઈ કીધું કે ધંબા બાબુ કાકાનું આવું થયું છે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ મારે ખૂબ કામ હતું છતાં પણ એક ઓપરેશન જાતું કરીને દાદા મારા બાબુ કાકાના ચરણોમાં વંદન કરવા માટે અમારી ફરજ બને છે. કારણ કે અમને પ્રેરણા સ્ત્રોત જો કોઈ હોય તો અનિભાઈ છે, કારણ કે અમને આવું કંઈ આવડતું નહોતું, બરાબર? તો અમને પ્રેરણા આપનાર અનિભાઈને પ્રેરણા આપનાર એના ગુરુ સમાન એવા બાબુ કાકાના ચરણોમાં વંદન. હા આવ્યો રેડી